નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ વેબમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત. સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિહાલી ગામે વહેલી સવારે 4 વર્ષીય દીપડો પાંજરે પુરાયો. આ દ્રશ્યો છે સુરતના મહુવા તાલુકાના નિહાલી ગામના, જ્યાં વહેલી સવારે પાંજરામાં આશરે 4 વર્ષીય ઉંમરનો નર દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા કેટલાક સમયથી નિહાલીની આસપાસના ખેતરના સીમના વિસ્તારોમાં દીપડાની અવરજવર વધતી હતી, જેને પગલે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે અહીં ખેતરમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું. છેલ્લા 15 દિવસની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં આ બીજો દીપડો પાંજરે પુરાયો છે. વહેલી સવારે દીપડો પાંજરે પુરાવાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા મહુવા રેન્જની વન વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે આવી પહોંચી હતી. વન વિભાગ દ્વારા હાલ તો દીપડાને કબજો લઈ તેને સંભાળ્યો છે અને તેની પ્રાથમિક તબીબી સારવારની તપાસ કરી હાલ આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. તો બીજી તરફ ગ્રામજનોના જણાવ્યા અનુસાર હજુ પણ 2 દીપડાઓ ગામની આસપાસના ખેતરાળી વિસ્તારોમાં ફરતા હોવાનું જણાવ્યું હતું.